જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં। અને આજે મેં આ સાડી પહેરી છે કેમ કે અમારે એક રિલેટિવમાં અહીંયા ગામમાં જ છે, એક્સપાયર થઈ ગયા હતા, એટલે આજે પાણી ઢોળ્યું હતું તો અમે ત્યાં જમવા ગયા હતા। અને આજનો બ્લોગ તો બપોરથી જ ચાલુ કરીશું અને વ્યારાબેન બ્લોગમાં આવશે નહીં કેમ કે આજે વાગી છે કાકાજીને ઘરે। તમે કૃપા દીદીના જ આઈડીમાં જોઈજો, એનામાં વિડીયો ફોટા આવશે અને જો ત્યાંથી ક્લિપ મોકલશે તો હું આજે એડ કરીશ। આજ તો સાંજ સુધી ત્યાં રહેવાની છે કે મારે ફિયા ભેગું જવું છે તો વ્યારાબેન વહી ગયા છે અને મારે વ્યારાબેન હાટું એક વસ્તુ મગાવી હતી, એ પાર્સલ આવ્યું છે। જો વ્યારા બપોર પછી આવે તો ખોલીશ, નહીં તો હું ખોલીશ અને તમને બધાને બતાવીશ કે શું મગાવ્યું હતું। તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં। હેલો મિત્રો, બપોર પછીના 5 વાગી ગયા છે અને હું થોડું ઘણું કામ હતું એ પતાવીને ફ્રી થઈ ગઈ છે। તમને ખબર છે મારા વ્યારાબેન તો બપોરના વાગી ગયા છે, અત્યારે ભૌતિક તેડવા ગયા છે, હમણાં આવશે। હજુ મેં પાર્સલ ખોલ્યું નથી, હવે આવે ને ખોલી તો જોઈએ અને જો આપણું કામ ચાલુ થઈ ગયું છે। હવે થોડા ફ્રી થઈએ એટલે કીધું કે એક ગૂંથવાનો ઓર્ડર હતો તો મેં કીધું લાઈ હવે કે રસોઈની થોડીક વાર હતી કે તો કીધું લાઈ ચાલુ કરું થોડું ઘણું ગૂંથવાનું, દોરીને ઘૂઘરો ને પાંગરા। અત્યારે ન્યૂબોર્ન બેબી હોય અને એના લાડવા જાય એટલે કમ્પલસરી થઈ ગયું છે કે લાડવામાં ગૂંથેલો કે પોરવેલો કે એવો દોરીને ઘૂઘરો ને એવું બધું સેટ મૂકે। તો અત્યારે કાં ઓર્ડર હતો, હમણાં કેટલા દિવસથી હું ન લેતી, ઓર્ડર આવતા પણ હું ન લેતી, ફ્રી નહોતી એટલે, પણ એક જરાક આ રિલેટિવનું ને એવું હતું એટલે કીધું લાવો ને ગૂંથી આપીશ એમ। મારા વ્યારાબેન આવી ગયા છે અને મારા વ્યારાબેનનું પાર્સલ ખોલવાનું છે। વ્યારાબેને પેલા હે ને દ્વારકા થયા ને પ્રસાદી દેખાઈ ગઈ, લાઈ ખોલું લઈ પછી તો ખોલ છે। જો પપ્પા ખીજાય અહીંથી આમ કરું ને, આ પકડી રાખ, અહીં પકડી રાખ, આમ અહીંયા બે પાથ મૂકી દે, હજી મૂકી દે, ઓલો હાથ હતો ને દબ્બી રાખ, બસ ખોલો, હાલો લઈ લે, ખોઈ લે અંદરથી, ખુલી ગયું, આ ખુલી ગયું, લે કાઢામાંથી શું છે, મૂકી દે, ચાકુ મૂકી દે, વાગશે, ચાકુ મૂકી દે, ત્યાંથી ન હોય, અહીંથી જ હોય, ખાલી ખોલી લે, આમ જો સાકોથી નહીં, આમ દેખાણું, આમ જો પેલા દેખાય છે, આમ જો જો કેમ શું થાય છે? લઈ અહીંથી ખોલ, કાઢ ખોલું તો શું ખુલ્લી ગયો, પકડી રાખ એટલે ખુલ્લી જાય। હું અહીંથી કાઢું, આ ખુલ્લી ગયો, હાલે આ ખુલ્લી ગયો, જો આવી ગયો, નીકળી ગયો, હું આમાંથી અહીંથી કાઢવું છે, નાખ દે પાછો, હા પણ લે પકડ્યા, ખોખું પકડેલ નાખ દો, ખોખું પકડ, ખોઈ ઓલું ખોઈ, જો અમારે વ્યારાબેન નાવો ગલ્લો આવ્યો છે, મસ્તીનો અમે મગાવ્યો હતો, આમાંથી પૈસા નાખવાના, પકડતી નથી હરખું, લ્યો ખોઈ લવે, લે મારે ખોલવું, આ લે બંધ કરી દીધું, લે આ ઘીરે ખાઈમ બંધ કરી દીધું, લે હવે ક્યાંથી ખોલવો છે? હા લે, સાકેથી તારે રમત ન કરવાની હોય, વાગી જાય, કેમ કરતા હોય, પકડેલ આપણે બે પકડેલ, પકડ હોય, પકડું તો ક્યાંથી ખોલવાનું, ત્યાંથી ન હોય, અહીંયા હોય ટેપ પટ્ટી હોય, અહીંયા લઈ તો જમવાનું વાગ્યું, હા થયું, જો ખોખું તો જો ખોખું તોડી નાખાય, તું લઈ ભલે વાગ્યું, કાઢી નાખ ને, પણ આમ નીકળે છે તો પૈસા નાખવા છે, જલ્દી લે, આમ કર, જો હવે આવતોય નથી, લે ખોઈલા, ખોખું પકડ ખેસ, જો નીકળી ગયો ને, લે કી નંબર છે, એકડા છે, ચા બતાવીએ બધાને, બાઈ મારે ગલ્લો આવ્યો, જા એમ કે જા, હો હાલ જો મસ્તીનો છે,
હેલો મિત્રો, જો આપણે સાંજે મસ્ત એવું ભરીને કારેલાનું શાક બનાવી નાખ્યું છે. અહીંયાથી લાલ તળેલા મરચાં અને કેરી મસાલાવાળી